ઘણા લોકોને લાગે કે આ કાર્યક્રમ શું કામ કર્યો, અથવા આ કાર્યક્રમ શું કામ કરવો જોઈએ, અથવા આ શું કર્યું છે, તો એકવાર તમારી અંદર ઉતરજો, એકવાર વિચારજો. કહેવાય છે ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે અને નિષ્ફળની પાછળ બે હોય છે. એટલે આ એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રી, એની આપણે કથા શરૂ કરીએ. બધાને ખબર છે કે સૌથી વધારે વાલું કોણ હોય? તો માં. માણસ પડે ને, એને વાગે તો કોઈ દિવસ ઓ પપ્પા એવું નથી કહેતો. ભલભલા લોકો બૂમ તો એમ જ પાડે, ઓ માં. અને માંથી શરૂ કરીને દાદી માં સુધીની સફર એટલે એક સ્ત્રીની જિંદગીની સફર. પોતાની માં, અને ત્યાંથી શરૂ કરીને પોતે માં, અને પછી પોતે દાદી માં. આ આખા એ પ્રવાસની વાત આપણે આજે કરીશું. એક દીકરી જ્યારે જન્મે ત્યારે અહીંયા લખ્યા છે કોટ્સ, બહુ સરસ, કે દીકરી છે ને એ પિતાનું સ્વરૂપ છે. પોતાના ઘરમાં દીવો કરે દીકરો, કુળ દીપક કહેવાય. પણ કુળ વધુ એટલે જઈને જે બીજાના કુળને વધારે, પુત્ર વધુ કહીએ છીએ આપણે. જે પુત્ર કરતા પણ વધુ છે તે, પણ એવું કરી નથી શકતા. દીકરી જન્મે ને ત્યારથી જ મા બાપને ખબર હોય કે આપણે કોઈકની થાપણ ઉછેરી રહ્યા છીએ. ગમે તેટલા લાડ કરીએ, ગમે તેટલી વાલી હોય, ગમે તેટલી આપણે એને ચાહતા હોઈએ, પણ એક દિવસ તો એવો આવે જ કે લગ્ન કરવાનું નક્કી કરે. પ્રેમમાં પડીને કરે કે તમે પરણાવો, પણ ઇવેન્ચ્યુઅલી પરણે. ને પરણે ને પછી આપણે એને ફોન કરીએ તો કે છે હમણાં નહીં, હું હમણાં થોડી વારમાં તારી સાથે વાત કરું છું. વળી કંઈક હોય ને આપણે કહીએ કે આજે આવ ને સન્ડે, કે ના આજે સન્ડે તો નહીં ફાવે, મારે તો અહીંયા જવાનું છે. આપણી જ દીકરી, જેને આપણે આટલો બધો પ્રેમ કરીને મોટી કરી, એ હવે બીજા લોકોના ટાઈમ ટેબલ પર ચાલે છે. ગમે છે નથી ગમતું એવી ચોઈસ જ નથી આ સમાજમાં આપણી પાસે. અને જે દીકરીને આપણે આટલા વાલથી, આટલા લાડથી, આટલા પ્રેમથી મોટી કરી, એ દીકરી જે દિવસે બીજાને ઘરે જાય એ દિવસે એની અટક, એનું નામ પણ બદલાઈ જાય. સૌથી પહેલી જેની વાત આપણે કરવાના છીએ એ હેમાંદ્રીબેનના મમ્મીની વાત કરીશું. એક દીકરી ઘરમાં હોય ત્યારે કેવી હોય, અને એ દીકરી બહાર જાય ત્યારે કેવી થઈ જાય. કેટલી મજાની વાત છે. એક સ્ત્રી પાસે કેટલા બધા સ્વરૂપ છે. પુરુષ માટે એવો શ્લોક નથી લખાયો કે ભોજ્યેશુ માતા, કાર્યેશુ મંત્રી, શયનેશુ રંભા. આ શ્લોક માત્ર સ્ત્રી માટે જ લખાયો છે. ઘણી સ્ત્રીઓ કહે છે કે એવું કેમ, પુરુષે કેમ નહીં કરવાનું. અને ત્યારે મને એક વાત બહુ સરસ સમજાઈ છે કે સ્ત્રી કરી શકે છે માટે એણે કરવાનું. જે એવરેસ્ટ ચડી શકે એનાથી જ ચડાય, બધાથી નથી ચડાતો. જેની પાસે આ સ્વરૂપ બદલવાની આવડત છે, એક સારો એક્ટર જ સારી એક્ટિંગ કરી શકે, બધા કરવા જાય તો ના કરી શકે. સો ધ વન હુ કેન ડુ ઇઝ સપોઝ ટુ ડુ. ફેમિનિસ્ટ અને ફેમિનાઇન આવા બે શબ્દો છે અંગ્રેજીમાં આપણી પાસે. આપણે ફેમિનિસ્ટ વાત નથી કરતા, આપણે ફેમિનાઇન વાત કરીએ છીએ. અને મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રી હોવું એ બહુ જ ગૌરવની વાત છે. મહાભારતમાં એક બહુ સરસ શ્લોક છે. ભંગસ્વન રાજાને શાપ લાગે છે કુબેરનો, અને એને શરીર બદલવું પડે છે, સ્ત્રી થઈ જાય છે. એને 100 દીકરા થાય છે, અને પછી કુબેર પાછા આવે છે અને એને પૂછે છે કે તારે હવે પુરુષ બની જવું છે, તારો શાપ પૂરો થયો છે. અને ત્યારે ભંગસ્વન રાજા એવું કહે છે કે ના, મારે હવે પુરુષ બનવું નથી, મારે તો આવતા જન્મમાં પણ સ્ત્રીના અવતારે જન્મ લેવો છે. કારણ કે મને એવું સમજાયું છે કે સ્ત્રીના અવતારમાં જે સુખ છે એ બીજે ક્યાંય નથી. આપવાનું સુખ છે, સમર્પણનું સુખ છે, મમતાનું સુખ છે, સ્નેહનું સુખ છે, કરુણાનું સુખ છે, વહાલનું સુખ છે, અન્નપૂર્ણા હોવાનું સુખ છે. જે સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે સ્ત્રી હોવું, અરે યાર અમે તો અહીંયા છીએ, અમે દુઃખી છીએ, અમને આમ છે, એ બધી સ્ત્રીઓએ એકવાર પોતાની જાતને અરીસામાં જોવી જોઈએ. આટલી સુંદરતા ઈશ્વરે બીજા કોઈને નથી આપી. ફૂલ પણ થોડા દિવસ રહીને ખરી પડે છે.
સાવ નાનકડી બાળકીથી શરૂ કરી અને 60, 70, 80 વર્ષ સુધી સ્ત્રી સુંદર જ દેખાય છે જો એ ઈચ્છે તો. અને હું માનું છું કે આટલી છૂટા હાથે ઈશ્વરે આટલી બ્યુટી જેને આપી છે, ઈશ્વરે આટલો બધો અધિકાર આપ્યો છે, અને સૌથી વધારે જીવમાંથી જીવ જાણીને એને પોતાની લગોલગ બેસાડી છે. આપણે બધા પાંદડું ઉગાડી નથી શકતા, પણ પાંદડું તોડીએ છીએ. સ્ત્રી તો જીવને જાણી શકે છે. હું માનું છું સ્ત્રી હોવું એ બહુ જ ગૌરવની વાત છે, અને આપણે બધાએ આજે સ્ત્રીત્વના ગૌરવનો દિવસ ઉજવવાનો છે. વુમન્સ ડે તો આપણે બધા ઉજવીએ છીએ, પણ એ દિવસે આપણી મેડને અડધા દિવસની રજા નથી આપતા. હસી શકાય, એમાં આટલા બધા ગંભીર થઈ જવાની કંઈ જરૂર નથી. એક પતિ પત્ની ડૉક્ટરને ત્યાં ગયા, પછી ડૉક્ટરને કહ્યું કે આખી રાત સૂતા નથી. એટલે ડૉક્ટરે કહ્યું કે અચ્છા ચાલો હું ગોળી લખી આપું. સો ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખ્યું, એટલે પત્નીએ જોયું ને કહ્યું કે ક્યારે આપવાની? એટલે ડૉક્ટરે પત્ની સામે જોઈને કહ્યું કે આપવાની નહીં, લેવાની, એ તો સૂઈ જશે. આ પણ એક સંબંધની સાઈડ છે જેમાં આપણે આવીશું ધીમે રહી. તો એવું કહેવાય છે કે એક છોડ જ્યારે એક કુંડામાંથી નીકળીને બીજા કુંડામાં જાય ને, ત્યારે એની આજુબાજુની માટી આપણે એની સાથે કાઢવી પડે. જો આપણે એની આજુબાજુની માટી સાથે ન કાઢીએ ને એકલા મૂળિયા આમ ખંખેરીને બીજા કુંડામાં નાખી દઈએ ને તો છોડ ઉગે નહીં. એ જે માટી પોતાની સાથે લઈને જાય છે એ એના કુટુંબની, એના સંસ્કારની, એના ઉછેરની, એના માવતરની માટી છે. આ માવતરની માટી એને બીજા કુંડામાં સેટલ થવામાં બહુ મદદ કરે છે. એ જ્યારે બીજા કુંડામાં રોપાય અને એ માટી સાથે એડજસ્ટ થાય ત્યાં સુધી પેલી સાથે લાવેલી માટીમાંથી શ્વાસ લે છે. આપણે કેટલી સરસ વાત આમ બધા કહેતા હોઈએ છીએ કે દીકરી, પુત્રવધુ એટલે દીકરી જ છે ને, એમાં શું વાંધો? એ તો આપણે ઘેર આવે એટલે એને જેમ ગમે એમ કરે. પણ આપણી દીકરી સવારે 8:30 વાગે ઉઠે ને તો આપણને વાંધો નથી હોતો, પણ આપણી વહુ 8:30 વાગે ઉઠે ને તો આપણને બહુ વાંધો હોય છે. આપણી દીકરી રાત્રે 12:30 બહારથી આવે ને તો આપણને બહુ વાંધો નથી હોતો, પણ આપણી વહુ રાત્રે 12:30 વાગે બહારથી આવે ને તો આપણે એને કહી દઈએ છીએ કે કાલથી આ નહીં ચાલે. અને આ આપણી પરંપરા છે, આમાં કશું ખોટું નથી. જેણે હવે પછી કુળની ધરોહર સંભાળવાની છે, જેણે હવે પછીના વારસને ઉછેરવાના છે, એનામાં અમુક પ્રકારની ડિસિપ્લિન હોવી જ જોઈએ. એમાં કશું ખોટું નથી. હમણાં મેં એક પોસ્ટર વાંચેલું અમેરિકામાં, બહુ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટર હતું કે મારો દીકરો થોડો બાયલો છે. એ સાંજે ઘરે આવે અને મારી વહુ જો મોડી આવે તો 1 કપ ચા બનાવી આપે છે. મારો દીકરો જરાક દોડડાયો છે, એની પત્ની થાકી ગઈ હોય તો એ એમ કહે છે કે આજે રહેવા દે, આપણે બહારથી ખાવાનું મંગાવી લઈએ. મારો દીકરો જરાક બોરિંગ છે કારણ કે એની પત્ની રવિવારે આરામ કરે છે ને એ બાળકોનું બેબી સિટિંગ કરે છે. પણ મારો જમાઈ બહુ સારો છે. મારી દીકરી જ્યારે નોકરીથી આવે ને ત્યારે બધી રસોઈ કરી રાખે છે. મારો જમાઈ બહુ સમજદાર છે કે મારી દીકરીના પગારમાંથી એક પૈસો નથી લેતો. મારો જમાઈ એટલો બધો સારો છે કે મારી દીકરીને ખબર જ નથી કે એના છોકરા ક્યાં મોટા થઈ ગયા. આ સ્ટેન્ડર્ડ્સ આપણા બધાના છે, મારું પણ હશે કદાચ થોડા વર્ષોમાં. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે પુત્રવધુ પરણીને આવે છે ત્યારે એ દીકરી થવાના સપના સાથે જ આવે છે, ને જે સાસુ એને લઈ આવે છે એ એક દીકરી જ લાવવા માંગે છે. પછી શું થાય છે? હસી શકાય. ડરી કેમ ગયા છો? પછી શું થાય છે એ બહુ રસપ્રદ છે. ટેરિટરીની લડાઈ શરૂ થાય છે, ઇલાકા પડી જાય છે, લાઈન દોરાઈ જાય છે. આ બાજુ તારે નહીં આવવાનું, પેલી બાજુ હું નહીં આવું. અને આવું એટલા માટે થાય છે કારણ કે પુત્રવધુ એવું ભૂલી જાય છે કે આ પતિની માં છે, પેલી મારી માં છે. મમ્મી ઘેર એમ કહે ને કે તારામાં અક્કલ નથી તો આપણને ખરાબ નથી લાગતું, પણ જો સાસુ એમ કહે કે બેટા આમ નહીં આમ કરાય
તો તરત ખરાબ લાગી જાય છે. અને હમણાં તો મોબાઈલ્સ આર વર્કિંગ સો બ્યુટિફુલી. તરત જ ફોન, પહેલું કામ ઇઝ ધ કોલ. ઘરમાં હાજર છે સાસુને પૂછતા નથી કે કેવી રીતે બનાવવાનું, પણ મમ્મીને હૈદરાબાદ ફોન કરીને પૂછી લે કે મમ્મી પેલું કેવી રીતે બનાવવાનું. આઈ થિંક ઓલ વી નીડ ટુ ડુ ઇઝ ટુ કમ્યુનિકેટ ઇન ધ હાઉસ. ઘરમાં હાજર માં સાથે વાત કરીને એની સાથે જો સંબંધ જોડી શકાય તો બહુ મજા પડે. એક સાસુ વહુ હતા. સાસુએ ભિખારીને કહ્યું કે આજે, વહુએ ભિખારીને કહ્યું કે આજે કંઈ નથી. એટલે ભિખારી પાછો ગયો. એ પાછો જતો તો ત્યાં એને ગલીના નાકે સાસુમાં મળ્યા. એટલે સાસુમાએ કહ્યું કેમ ખાલી હાથે? તો એણે કહ્યું આજે કંઈ નથી. કે તને કોણે કહ્યું? તો કે મને તો ભાભીએ કહ્યું કે ચાલ પાછો મારી સાથે. એને ઘેર લઈ ગઈ. સાસુમાં ઘેર લઈ જઈને દરવાજો ખોલીને એણે ભિખારીને કહું ઊભો રહે. અંદર ગયા, પાછા આવ્યા અને આવીને કહે છે આજે કંઈ નથી. એટલે પેલાને નવાઈ લાગી કે અરે તો એટલું કહેવા માટે મને તમે અહીંયા સુધી બોલાવ્યો. એટલે સાસુએ કહ્યું ના પાડનારી એ કોણ? હું પાડીશ. એની સામે એક બીજી સરસ વાર્તા છે. વાર્તા એ છે કે એક વહુના ઘરે બ્રેકફાસ્ટ કરવાની ટેવ. વહુ પરણીને આવી, સાસરે કોઈ બ્રેકફાસ્ટ કરે જ નહીં. આને બિચારીને ભૂખ લાગે. હવે કરે તો શું કરે? એટલે એણે રોજ રાત્રે ભાખરી 2-3 લઈ અને ઘંટીની નીચે છુપાવી દે. સવારે દળે ત્યારે ખાય. ધીસ વેન્ટ ઓન ફોર યર્સ. એક દિવસ સાસુ દળવા બેઠા અને એમણે જોયું કે ઘંટીની નીચે તો ભાખરી છે. એટલે એને થયું અરે બિચારી સૂકી ભાખરી ખાય છે. બીજા દિવસથી એણે ગોળ મૂકવા માંડ્યો વાડકીમાં. વર્ષો વીતી ગયા. વહુને એમ કે મારો વર મૂકતો હશે. બિચારો મમ્મીને કહી ના શકે ને એટલે બિચારો એ મૂકતો હશે. દિવસો વીતી ગયા, વર્ષો વીતી ગયા. વહુને ઘરે વહુ આવી. સાસુની આંખો જતી રહી છે અને સાસુ વહુને પૂછે છે કે કેવી છે તારી વહુ? એટલે જે પુત્રવધુ હતી એ હવે સાસુ થઈ છે. એ કહે છે બા આમ તો બરાબર છે પણ કામકાજે થોડી મોડી છે. એટલે જે સાસુની આંખો નહોતી એ સાસુએ કહ્યું કે ગોળ નાખ, મેં બહુ નાખ્યો છે, એની મેળે ગળી થશે.